અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એફબીઆઈના ડાયરેક્ટર તરીકે કાસ પટેલની નિમણૂક કરાતા કાસ પટેલનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે। કાસ પટેલનું મૂળ ગામ બોરસદ તાલુકાનું ભાદરણ ગામ હોવાનું સામે આવ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એફબીઆઈના ડાયરેક્ટર તરીકે કાસ પટેલની નિમણૂક કરી છે, ત્યારે કાસ પટેલનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે, જેમાં કાસ પટેલનું મૂળ ગામ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું ભાદરણ ગામ છે। તેમના દાદા ભાદરણ ગામના મહાદેવવાડા ફળિયામાં રહેતા હતા અને આજથી 70 વર્ષ પૂર્વે કાસ પટેલના દાદા પિતા સહિતનો પરિવાર યુગાન્ડા શિફ્ટ થયો હતો। વર્ષ 1970માં યુગાન્ડામાં ઈદી અમીનના ભારતીયો પર અત્યાચારને લઈને તેઓ યુગાન્ડા છોડી ભારત પરત આવ્યા હતા અને ત્યારબાદ કેનેડા ગયા હતા અને કેનેડાથી અમેરિકામાં સ્થાયી થયા હતા। કાસ પટેલનો જન્મ અમેરિકામાં થયો હતો। કાસ પટેલનું મૂળ નામ કશ્યપ છે અને તેઓ કાસના નામથી અમેરિકામાં જાણીતા છે। કાસ પટેલના ભાદરણ ગામ સાથેના કનેક્શન અંગે જિલ્લા ભાજપ પ્રમુખ અને 6 ગામ પાટીદાર સમાજના અગ્રણીઓએ વાત કરી હતી। એ મૂળ ભાદરણના વતની છે। જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે અમને પણ બહુ ગૌરવ થયું કે ભાદરણના છે, એટલે અમે એને વંશાવલીમાં ચેક કર્યું। એમના પિતા પ્રમોદભાઈનું નામ અમારી 2015માં જે વંશાવલી બહાર પડી એમાં ઓલરેડી છે અને આ વંશાવલી મૂળ તો 1925માં મોતીભાઈ અમીન સાહેબે બહાર પાડેલી, એને અમે 90 વર્ષ પછી અપડેટ કરી, એટલે 3-4 જનરેશન જે બી એમાં એડ થયા એ સાથેની એક પ્રિન્ટેડ વર્ઝન કાઢ્યું છે। લગભગ 6 ગામના બધા જ કુટુંબની એમાં એન્ટ્રી છે કે વર્ષો પહેલાં એમનો પરિવાર આફ્રિકામાં વસેલો યુગાન્ડામાં, પછી ઈદી અમીનનો જે દમનનો દોર શરૂ થયો એટલે ત્યાંથી લોકો ત્યાંથી માઇગ્રેટ કરી અને યુકે અને યુએસએ ગયા, એટલે ત્યાર પછી એમનું કોઈ કનેક્શન રહ્યું નથી। એમનું પિતૃ ઘર હતું એ પણ એમણે વેચી દીધું છે, પણ અમને ચોક્કસ એ વાતનું ગૌરવ છે કે અમારા સમાજમાંથી એક વ્યક્તિ આટલી જગ્યાએ પહોંચે। આ એવો ગૌરવશાળી સમાજ છે કે જેણે સરદાર પટેલ આપ્યા છે, વીર વિઠ્ઠલભાઈ આપ્યા છે, HM પટેલ આપ્યા છે, ભીખા કાકા, ભાઈ કાકા, આઈજી પટેલ, તમે નામ ગણો તો અને અવિરત લોકો આ સમાજમાંથી આવ્યા છે। ત્યારે એક વધુ નામ એમાં જોડાયું કે અમારા સૌની માટે ગૌરવની વાત છે। નવી પેઢીને પણ પ્રોત્સાહન મળે એવું કામ છે। હાલમાં અમેરિકા મુકામે ભાદરણ ગામના પટેલ કશ્યપ પટેલ, કાસ પટેલ ઉર્ફે તેમનું આ વતનનું ગામ, તેમના દાદા, પપ્પા, મમ્મી બધા જ ભાદરણમાં 1970ની આજુબાજુના આવેલા। તેમનું ત્યારે ગામમાં ખુલ્લી જમીન પણ છે, ઘર માટેની, ખેતી માટેની પણ એમની જમીન છે અને જ્યારે અમેરિકામાં આટલા ઉચ્ચ હોદ્દા પર કાસ પટેલ બિરાજમાન થયા ટ્રમ્પ સરકારમાં, તેઓ એફબીઆઈના વડા તરીકે જ્યારે કાર્યભાર સંભાળ્યો ત્યારે અમો સૌ ગામના નાગરિકોને ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી અમે અનુભવીએ છીએ અને અમે કાસ પટેલને આથી પણ વધારે આગળ વધે તેવી ખૂબ ખૂબ શુભેચ્છા હું સમગ્ર ગામ વતી પાઠવું છું। આજે જગ્યા જે આપણે ઊભા છે એ કાસ પટેલ એના પૂર્વજો એટલે એમના દાદા લોકો અહીંયા પહેલાં રહેતા હતા, જે આફ્રિકાથી આવ્યા હતા, ત્યાર પછી તેઓ અમેરિકા ગયા અને અત્યાર સુધી 70 વર્ષ જેવું થઈ ગયું છે, પણ એમની બધી ઘણી હજુ મિલકતો ઘણું છે અને કેવું છે કે મારા દાદા ને એમના દાદા બધા પિતરાઈ ભાઈઓ હતા। અમને ગર્વની વાત છે કે તે એફબીઆઈ ગવર્નર બન્યા છે અને માટે હું અને મારા પરિવાર તથા અન્ય ગામજનો ખૂબ જ શુભેચ્છા પાઠવીએ છીએ કે આ ટ્રમ્પ સરકારમાં તેમનું જે પદ છે તે ઘણું ઊંચું છે, એટલે માટે હું અને મારા પરિવારવાળા તેમને ખૂબ જ શુભેચ્છા પાઠવીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।